નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ભારતી સોલંકી બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને પેલો શ્રાવણ મહિનાનો પેલો સોમવાર આવવાનો છે, એટલા માટે આપણે શંકર ભગવાનની વ્રત કથા એટલે કે વાર્તા સાંભળવાના છે સરસ મજાની। તો એકવાર તમે જરૂરથી સાંભળજો। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો તો તમને બધાયથી પહેલા તો પહેલા સોમવારની વિધિ કેવી રીતે કરવી અને કેવી રીતે રહેવું તે તમને કઈ સંભળાવું। બધાયથી પહેલા તો હું તમને પ્રથમ સોમવાર શ્રાવણ માસની વ્રતની વિધિ કહીશ। શ્રાવણ માસના પ્રથમ સોમવારે આ કઠિન પરંતુ મહાફળદાયક વ્રત શરૂ કરવું। આ વ્રત સર્વ મનોરથથી સિદ્ધ કરનાર છે। પુત્રહીન દંપતી પુત્ર પ્રાપ્ત કરે છે, નિર્ધનને ધન મળે છે, મૂર્ખને જ્ઞાની બનાવે છે। પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રાપ્ત કાળે સ્નાન દીપવાર શિવ મંદિરે જઈ શિવ પાર્વતીને ગણેશનું પૂજન કરવું, ઉપવાસ કરવો, વાર્તા સાંભળવી, નૈવેદ્ય ધરાવવું, સાકર લઈને તેના 4 ભાગ કરવા, એક ભાગ શિવને ધરાવો, બીજો રમતા બાળકને આપવો, ત્રીજો જાતે આરોગવો, ચોથો જળમાં પધરાવો, પૂર્ણ ભાવ ભક્તિથી વ્રત કરવું। આવી રીતે શ્રાવણ માસના પહેલા સોમવારનું વ્રત થાય છે। ચાલો હવે હું તમને શંકર ભગવાનની વાર્તા સંભળાવું। મત્સાવટી નગરીમાં ગિરિજા શંકર નામનો એક કોઢિયો બ્રાહ્મણ રહેતો હતો। કોઢના કારણે એને કન્યા મળી ન હતી। બ્રાહ્મણે ઘણા દવા દારૂ કર્યા પણ કોઢ ન મટ્યો। છેવટે કોઈ જ્ઞાનીના કહેવાથી 16 સોમવારનું વ્રત કર્યું। એ વ્રતના પ્રભાવે બ્રાહ્મણની કાયા કંચન વણી થઈ ગઈ। ગામે ગામથી માગા આવવા લાગ્યા। બ્રાહ્મણે ગુણવંતી નામની એક રૂપાળી અને ગુણવાન કન્યા સાથે લગ્ન કર્યા। પતિ પત્ની ભગવાનનું સ્મરણ કરતા કરતા સંસાર સુખ ભોગવવા લાગ્યા। એવામાં ચોમાસું આવ્યું, બારે મેઘ ખાંગા થયા। બ્રાહ્મણના ઘરની દિવાલ તૂટી પડી। પતિ પત્ની બંને જીવ બચાવવા ભાગ્યા। 8 દિવસની એલી મંડાણી। વરસાદ અટકવાનું નામ ન લેતો। લોકોનો જીવ પડી કે બંધાયો। ઘર ખેતરો ડૂબી ગયા। વરસાદ અટક્યા। બ્રાહ્મણ બ્રાહ્મણીએ કાટમાળ ખસેડી ત્યાં એક ઝૂંપડું બાંધ્યું। ગામ આખામાં ભૂખમરો ચાલતો હતો ત્યારે બ્રાહ્મણને ભિક્ષા કોણ દે? બ્રાહ્મણે પ્રદેશ જવાની વાત વિચારી ત્યારે પતિવ્રતા બ્રાહ્મણી બોલી કે સુખે સિધાવો નાથ, મારી જરાય ચિંતા ન કરશો। હું તો પારકા કામ કરીને પેટનો ખાડો પૂરીશ। બ્રાહ્મણ તો ખંભે ડીઓ નાખીને ચાલતો થયો। ગામે ગામ ફર્યો પણ ક્યાંય કામ મળતું નથી। રખડતા રઝળતો નાદી ઋષિના આશ્રમે આવ્યો। ઋષિને પ્રણામ કરી ડરતા ડરતા પોતાના દુઃખની વાત જણાવી। ઋષિને દયા આવી, બ્રાહ્મણને આશરો દીધો। બ્રાહ્મણને ત્યાં 2 દિવસ આરામ કર્યો, પછી વિદાય માગી। ત્યારે દયાળુ ઋષિએ એને એક જ જડીબુટી આપતા કહ્યું કે હે બ્રાહ્મણ, આ સંજીવની જડીબુટી છે। આ બુટી ઘસીને મરેલા માણસને પીવડાવવાથી એ સજીવન થાય છે। આનાથી એક માણસ સજીવન થશે, તેથી યોગ્ય પાત્ર દેખાય ત્યાં જ ઉપયોગ કરજે। બ્રાહ્મણ જડીબુટી લઈને ચાલતો થયો। રસ્તામાં એક નગર આવ્યું। આખા નગરમાં શોક છવાયેલો જોઈને એને વિસ્મય થયું। આગળ જતા કોઈનું હૈયાફાટ રુદન સંભળાવ્યું। બ્રાહ્મણને લાગ્યું કે રાજમહેલમાં કોઈ કરુણા આકંત કરી રહ્યું છે। પૂછપરછ કરતા જણાવવામાં આવ્યું કે રાજાનો એકનો એક કુંવર મૃત્યુ પામ્યો છે, તેથી આખા નગરમાં શોક વ્યાપી ગયો છે। બ્રાહ્મણને ઋષિએ આપેલી સજીવનની બુટી યાદ આવી। એ તો દરવાજાની રજા લઈ મહેલમાં ગયો। રાણી હૈયાફાટ રુદન કરે છે અને રાજા નમણે હાથ દઈને બેઠો છે। બ્રાહ્મણ રાજા પાસે જઈને બોલ્યો કે હે રાજન, મને રજા આપો તો હું તમારા કુંવરને સજીવન કરું। રાજાને લાગ્યું કે નક્કી આ માણસ ગાંડો થઈ ગયો છે। મળતા તે કાંઈ બેઠા થતા હશે, પણ ડૂબતાને તણખલાનો સહારો। રાજાએ હા પાડી। બ્રાહ્મણ કુંવરના શબ પાસે ગયો। બધા જ રડવાનું ભૂલી ગયા, તમાશો જોવા લાગ્યા। બ્રાહ્મણે સજીવની બુટી
ખરલ પર ઘસી. એક ટીપું રેડતા જ કુંવરના સબમાં ગરમી આવી. બીજા ટીપે કુંવરની આંખો ખુલી અને ત્રીજા ટીપે તો કુંવર આળસ મરીને બેઠો થઈ ગયો. રાજા રાણી તો લાકડીની જેમ બ્રાહ્મણના પગમાં પડી ગયા. બ્રાહ્મણ તો ઘડીકમાં વૈભવશાળી બની ગયો. રાજાએ એને રાજ પુરોહિતનું પદ આપી, રહેવા મહેલ આપ્યો, સેવા માટે દાસી આપ્યા. ભર્યા દરબારમાંથી બ્રાહ્મણને ઘણું બધું ઇનામ આપ્યું. આ બાજુ મત્સાવટી નગરીમાં ગુણવતી પેટે પાટા બાંધીને દુઃખના દહાડા વિતાવે છે. પતિની રાહ જોતી જોતી સુકાઈને કાંટો થઈ ગઈ છે. જતા આવતા યાત્રિકોને પતિના સમાચાર પૂછે છે. રાત આખી રડવામાં વીતે છે. પારકા પાણી ભરતા ભરતા માથે ટાલ પડી ગઈ છે. ધરણા દળી દળીને હાથમાં છાલ પડી ગયા છે. એવામાં પવિત્ર શ્રાવણ માસ આવતા સૌ સ્ત્રીઓ મહાદેવનું વ્રત કરવા લાગી. ગુણવતીએ પણ વ્રત લીધું. ઘરમાં અન્નનો દાણોય ન હતો, તેથી નકોરડો ઉપવાસ થયો. સાંજે ડોશીના ઘેરે પુત્ર જન્મ્યો. પુત્ર જન્મ થતા સાકરના પેંડા વેચ્યા. એક ગાંગડો ગુણવતીને પણ મળ્યો. ગુણવતીએ સાકરનું પાણી પીધું અને શિવનું સ્મરણ કર્યું. કરતી નિંદ્રાધીન થઈ સપનામાં શિવજી આવીને કહેવા લાગ્યા, દીકરી, તે જાણે અજાણે મારું સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે. આ વ્રત આ પૃથ્વી પર ઉમિયાજીએ મને પામવા માટે કરેલું. હું તારા પર પ્રસન્ન થયો છું. પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરી ભાવે કરી ઉજવણું કરજે. તારી મનોકામના પૂર્ણ થશે. બીજા દિવસે ગુણવતીએ વ્રતની વિધિ વિગતવાર જાણી અને સાકરિયા સોમવારનું વ્રત ચાલુ રાખ્યું. આ રીતે 15 સોમવાર થઈ ગયા. 16 સોમવારે વ્રતનું ઉજવણું હતું, પણ ઘરમાં ખાવા ન હતું. ત્યાં ઉજવણું કઈ રીતે કરવું? ગુણવતી તો નમણે હાથ દઈને રડવા લાગી. એક દિવસે ગિરજાશંકર 70 પેઢી ખાય તોય ન ખૂટે એટલું ધન લઈને આવ્યો. દુઃખના આંસુ હર્ષના બની ગયા. પછી બંનેએ સાથે મળીને વ્રત ઉજવ્યું. 4.25 શેર ઘઉંનો લોટ લીધો, 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળના લાડુ બનાવ્યા. એના 4 ભાગ કર્યા. એક મહાદેવને ધરાવ્યો, બીજો રમતા બાળકને, ત્રીજો ગોવાળને આપ્યો, ચોથો ભાગનો પ્રસાદ વેચ્યો. પછી બ્રાહ્મણે ઝૂંપડીની જગ્યાએ વિશાળ હવેલી બાંધી આંગણામાં મોટું શિવાલય બનાવ્યું. પતિ પત્ની બંને શિવને ભજવા લાગ્યા. શિવની કૃપાથી બ્રાહ્મણીને કુખે દેવતાય તેજ વાળો પુત્ર જન્મ્યો. આમ સૌ સારા વાના થયા. હે શંભુ, સાકરિયા સોમવારનું વ્રત જેવું બ્રાહ્મણને ફળ્યું એવું બ્રાહ્મણીને ફળ્યું, એવું સૌને જ ફળજો. હર હર મહાદેવ નમઃ.